जय माताजी मित्रों, गुड मॉर्निंग। हूँ छुं प्रकाश ने अत्यारे वाग्या छे सवाરના लगभग 10 અને અત્યારે મસ્ત નાહી ધોઈને આપણે રેડી થઈ ગયા છીએ। અને મિત્રો ઘણા ટાઈમથી મારા વ્લોગ નહોતા આવતા અને આજે હું ફ્રી હતો તો મને લાગ્યું કે ચલો આપણે નાનો મોટો વ્લોગ બનાવીએ। અને મિત્રો આજે આપણે જવાનું છે આપણા ખેતરમાં ઘઉં જોવા। ઘણા ટાઈમથી આપણે ખેતરમાં ગયા નહોતા અને મિત્રો એક વિડીયો મેં બનાવ્યું હતું જેમાં હું દવા છાંટવા ગયો હતો ત્યારે ઘઉં કેવા હતા અને આજે ઘઉં કેવા થયા છે તો હું તમને વ્લોગમાં બતાવી દઈશ। તો મિત્રો તમે એ વિડીયો ના જોયું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તમે જઈને જોઈ લેજો। અને અત્યારે હું મારા ધાબા પર બેઠો છું અને હવે જાઉં નીચે, પછી આપણે જઈએ ખેતરમાં। ખેતર અહીંયાથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે તો આપણે બાઇક લઈને જઈશું ત્યાં આગળ, તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો। તો મિત્રો તમને વિડીયો સારું લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। અને હવે આપણે જઈએ નીચે। તો મિત્રો આપણું બાઇક રેડી જ છે તો હવે આપણે જઈએ સીધા ખેતરમાં, તો તમે અમારા વ્લોગમાં જોડાઈ રહેજો। ખેતર અહીંયાથી લગભગ 3 થી 4 કિલોમીટર દૂર છે તો હવે આપણે જઈએ સીધા ખેતરમાં। તો મિત્રો બાઇક આપણે અહીંયા મૂકી દીધું છે અને હવે સીધા જઈએ ખેતરમાં। ખેતર અહીંયાથી સામે જ છે તો આપણે જઈએ ત્યાં આગળ, પેલું સામે દેખાય આપણું ખેતર છે તો આપણે સીધા જઈશું ત્યાં આગળ। તો મિત્રો આપણા ઘઉં તો સરસ મજાના થઈ ગયા છે। એમ હું દવા છાંટવા આવ્યો ત્યારે તો એકદમ નાના હતા અને આજે પણ તો ઘઉં બહુ મોટા થઈ ગયા છે, લગભગ 15-20 દિવસમાં વાટવા પણ પડશે, તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઘઉં થયા છે આપણા। તો મિત્રો હું મારા ખેતરમાં ઊભો છું અને તમે ઘઉં જોઈ શકો છો, ઠેર આટલે પોકે છે, મારા કભે ઠેક પોકે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો તમને ઘઉં કેવા લાગ્યા તો કોમેન્ટમાં બતાવજો અને આવા ઘઉં તમારે થયા હોય તો પણ કોમેન્ટમાં લખજો। તમે પેલું વિડીયો ના જોયું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ, તમે જઈને જોઈ લેજો। તો મિત્રો આઈ હોપ તમને વિડીયો સારું લાગ્યું હોય અને અમારા ઘઉં પણ સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરતા રહેજો। અને 15-20 દિવસમાં આપણે આપણા ઘઉં વાઢી દઈશું તો એનો પણ વિડીયો હું તમને બતાવી દઈશ અને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી।